ઓમ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. નમો લોએ શૌત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોએ શૌત્રિકાળવર્તી સીતાણમ નમો લોએ શૌત્રિકાળવર્તી આઈર્યાણમ નમો લોએ શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોએ શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મેં શશદોપાજ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારું સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાં ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામેલાય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાકૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ દેવ્ય નમઃ દેવ્ય નમઃ. નિયમસારજી પરમાગમ શાસ્ત્ર ના શુદ્ધભાવ અધિકારની પ્રથમ 38મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. શુદ્ધભાવ અધિકાર જે નિયમસારમાં વર્ણવવામાં આવ્યો છે તે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. શુદ્ધ ઉપયોગ અધિકાર છે જે છેલ્લો 12મો અધિકાર છે નિયમસારમાં, એ કેવળ જ્ઞાનનો અધિકાર છે. અને શુદ્ધ ભાવ અધિકાર છે એ ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. ત્રિકાળી દ્રવ્યનો અધિકાર એ છે કે ત્રિકાળી દ્રવ્ય પોતે ત્રિકાળી દ્રવ્યમાં જ રહેલું છે. એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે એનો, કે મારે મારામાં જ રહેવું, મારી બહાર ન નીકળવું, એવો અધિકાર પોતાની પાસે રહેલો છે. કે મારે મારામાં જ રહ્યા કરવું, મારામાં જ હું રહું છું, મારાથી જ હું મારામાં છું, મારા વડે જ હું મારામાં છું, મારા કારણે જ હું મારામાં છું, એવો પોતાનો સ્વાધીન હક છે. જીવ તત્વને જીવમાં રહેવા માટેનો એવો એક સ્વાધીન અધિકાર છે એની પાસે, કે એ કદી બહાર નીકળે જ નહીં પોતાથી, એ પોતે પોતામાં જ રહ્યા કરે. એવો અધિકાર જે છે એને શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે આ અજીવ અધિકાર, આ પુનપાપ અધિકાર, એમ કે આ વ્યવહાર ચારિત્ર અધિકાર. પુનપાપ અધિકાર તો સમયસારમાં આવે, પણ એમ કે આજીવ અધિકાર, અજીવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ ઉપયોગ અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. એ અધિકાર એક પછી એક અધિકાર આવે છે ને. એમ કે 12 અધિકારોમાં નિયમસાર વેચાયેલું છે. તો એ 12 અધિકારોમાં વેચાયેલું છે એટલે જેના જે રીતે અધિકાર એનો આપવામાં આવ્યો છે એને, એ અધિકાર એનો પોતાની પાસે છે, એને શુદ્ધ ભાવનો અધિકાર કહેવામાં આવે છે. એને નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર કહેવામાં આવે છે. એને પરમ આલોચનાનો અધિકાર કહેવામાં આવે છે. એટલે કે પરમ આલોચના
દરેક વર્તમાનમાં પ્રગટતી રહીએ અને એવું મારું શુદ્ધ સ્વરૂપ પરમ આલોચના રૂપે રહેલું છે, એ પરમ આલોચના રૂપે સદૈવ રહ્યા જ કરવું શાશ્વતપણે, એવો મારો સ્વાધીન હક છે, એવો મારો સ્વાધીન અધિકાર છે, એને અધિકાર કહેવામાં આવે છે. એવો આ એક અપૂર્વથી અપૂર્વ અલૌકિક શુદ્ધભાવ અધિકાર છે. 38 થી 55 ગાથા સુધી શુદ્ધભાવ અધિકારની રચના કુંદકુંદ આચાર્ય દેવે પોતાની નિજ ભાવના અર્થે કરેલી છે. અને નિજ ભાવના અર્થે કરેલી જે રચના છે એની કોઈ અલૌકિક ટીકા પદ્મપ્રબલધારી દેવ મુનિરાજ કે જે પોતે ભાવિ તીર્થાદિનાથ છે એમણે કરેલી છે. એની ટીકા જે એ કરતા જાય છે ને, એમાં એ પોતે લખે છે કે આ કોઈ અમે રચેલી ટીકા નથી, ગુણધરો અને આચાર્યોની પરંપરાથી રચાયેલી આ ટીકા છે. એવી ટીકાને રચનારા અમે મંદબુદ્ધિ તે કોણ? મુનિરાજ એમ કહે છે કે અમે મંદબુદ્ધિ, એવા મંદબુદ્ધિ તે અમે કોણ કે અમે એવી ટીકાની રચના કરી. આવી ટીકા ક્યાંય જોવા ન મળે આપણને. ન ભૂતો ન ભવિષ્યથી એક અપેક્ષાએ કહી શકાય એવી જે ટીકા, એના રચનાર મુનિરાજ એમ કહે કે અમે આ ટીકાના રચનારા મંદબુદ્ધિ તે કોણ એમ કહે. અને પછી પાછા એમ કહે કે અમારા મુખમાંથી તો મકરંદ ઝરે છે, અમારા મુખમાંથી તો અમૃત ઝરે છે, અમારા મુખમાંથી તો આનંદની ઉર્બીઓ ઉછળા કરે છે, અમારા મુખમાંથી જે વચનો નીકળે છે એ તો આનંદની કેલી કરતાં કરતાં નીકળે છે. એવી પાછી આખી ભાવના પ્રધાન શૈલી રજૂ કરતા જાય. પોતાની ભાવના જે ભાવતા હોય એને વાણીમાં રજૂ કરતા જાય, પોતાની નિર્માણતા બતાવતા જાય, પોતાનો કોઈ પણ પ્રકારનો જે અંદરમાં સ્વસંવેદન રૂપી એનો જે પ્રકાર ચાલતો હોય એની પણ એને કદી અધિકતા ન આવે, સ્વસંવેદન રૂપી પ્રકારની અધિકતા ન આવે. બહારના મદ માન માયા ક્રોધ લોભ જે આ ગાથામાં આવ્યું 112માં, એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. પોતાનું અંદર સવિકલ્પ સ્વસંવેદન નહીં પણ નિર્વિકલ્પ સ્વસંવેદન વર્તતું હોય સાતમામાં, એની પણ એને ઉપેક્ષા વર્તતી હોય. કોઈ પણ પ્રકારના અતિન્દ્રિય આનંદનું વેદન આવે એની ઉપેક્ષા, કારણ કે પોતે અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એ મૂર્તિમાં ક્યાંય વેદન જ નથી, અવેદક છે. એની જેને મહત્વતા ભાસવા માંડે એને વેદનની ઉપેક્ષા થઈ જાય. રાગની તો પૃથકતા એને ક્યારની થઈ ગઈ છે, મિથ્યાત્વ તો એનું ક્યારનું ચાલ્યું ગયું છે. રાગ દ્વેષથી તો એ પાર નીકળી ગયા છે. ભલે હજી યથાખ્યાત ચારિત્ર ન થયું હોય પણ રાગ દ્વેષમાં એનું જ્ઞાન ક્યાંય જોડાતું નથી, ક્યાંય એનું જ્ઞાન રાગ દ્વેષમાં ક્યાંય કામ કરતું નથી. એ જાણવા રૂપે રહી ગયું છે જ્ઞાન. એવા આ અદ્ભુત મુનિરાજ છે પદ્મપ્રબલધારી દેવ. એની આ એવી રચના છે કે એ રચનાના ગાણા ગાતા ગાતા આપણે થાકી નહીં, એવી અદ્ભુત રચના છે. જે બેનશ્રીનો બોલ એક આવે છે ને કે આત્માના ગાણા ગાતા ગાતા જીવ ગુણી થઈ જાય છે. કેવો? આત્માના ગાણા ગાતા ગાતા ગુણી થઈ જાય છે. આત્માના જ ગાણા ગાયા કરે, હું આત્મા છું, ધ્રુવ છું, ચૈતન્ય છું, અખંડ છું, અભેદ છું, અપરિણામી તત્વ છું, જ્ઞાન આનંદની મૂર્તિ છું, એવો શાશ્વત છો, એવો ધ્રુવ પદાર્થ છું હું. એમ જે ધ્રુવ ચૈતન્ય તત્વને જ ખરેખર મહત્ત્વ આપી અને વિચાર દશામાં એની જ કેળવણી કર્યા કરે, વિકલ્પ નહીં, વિચાર દશામાં એની કેળવણી કર્યા કરે, તો એવો જીવ ગુણીના ગાતા 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 ત્રિકાળી અભેદના ગાણા ગાતા 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 એ પોતે ગુણી રૂપે પરિણમી જાય, એટલે ગુણી થઈ જાય. એવો આ અધિકાર છે. આમાં એકલા ત્રિકાળી દ્રવ્યના ગાણા ગાયા છે મુનિરાજે અને આચાર્ય ભગવાને કે બસ તું આવો જ રહી ગયો છો, તું શુદ્ધ પરમ તત્વ છો, તું અખંડ તત્વ છો, તું અવિનાશી તત્વ છો,
તારામાં કાંઈ બગાડ થયો જ નથી કે તારે સુધાર કરવો પડે. બગાડ થયો હોય એને સુધાર કરવો પડે, તારામાં કાંઈ બગાડ જ નથી. તું તો શુદ્ધતાની પ્રતિમા છો. એવી પ્રતિમા વિદ્યમાન છે કે જે પ્રતિમામાં અશુદ્ધતાનો તો પ્રવેશ થતો જ નથી, એ તો પ્રશ્ન જ નથી. પણ મુનિરાજનું જે નિર્વિકલ્પ દશાનું સ્વસંવેદનરૂપ 7મું ગુણસ્થાન, એવી વેદનની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યોમાં નથી. કે જે વેદનની પર્યાય આગળ વધીને કેવળ જ્ઞાન પામવાની છે, એવી સ્વસંવેદન રૂપી નિર્વિકલ્પ દશાની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યોમાં નથી. ખરેખર એવું તારું તત્વ શુદ્ધ બચી ગયું છે, એવી તારી અભેદતા અખંડતા રહી ગઈ છે, એવી તારી જ્ઞાનમયતા રહી ગઈ છે, એવી તારી શાશ્વતતા બચી ગઈ છે. એની ઉપર તું તારો લગાવ કર, અંદરમાં ત્રાટક ત્યાં કર, એને જોવાના પ્રયત્ન ચડ કે આવું જ મારું સ્વરૂપ છે, આવી જ મારી અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ અંદર વિદ્યમાન છે, એવી શાશ્વત પ્રતિમા હું છું, એમ વિચાર કર. ત્યાં જ તારા ઉપયોગને થંભાવી દે, ત્યાં જ તારા ઉપયોગને ઉપયોગવાનમાં છે ને જોડવાનો પ્રયત્ન કર અને જોડી દે, અને અંદરમાં ત્રિકાળ ઉપયોગ જોડાયેલો છે એમ માનવા માંડે. એવી આ અદ્ભુતથી અદ્ભુત વ્યવસ્થા શુદ્ધભાવ અધિકારની રચનામાં આવી છે. એક બાજુ સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કહે. સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી એમ કહે, અને પછી એમ કહે કે આત્માને આત્મા ઉપાદેય છે. તો સાતેય તત્વના સમૂહમાં એવો કયો આત્મા છે કે જે આત્માને આ આત્મા ઉપાદેય હોય? તો કે એને તમે પરદ્રવ્ય કયો છો. 50મી ગાથામાં પરદ્રવ્ય, પર સ્વભાવ અને હે કીધું છે, અને એને પાછો આત્મા કહીને એ આત્મામાં આ ત્રિકાળી આત્મા ઉપાદેય છે. એ કેવી રીતે થાય? એ કેવી રીતે બની શકે? તો કે આ સ્વરૂપ એવું છે. આ સ્વરૂપ એટલું બધું અલૌકિક છે, એટલું બધું અદ્ભુત છે કે જ્યાં 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય ખ્યાલમાં આવે છે, ત્યાં જ એ જે સમૂહ જે ખ્યાલમાં આવ્યો, પરદ્રવ્ય જેમાં ખ્યાલમાં આવ્યું, પરભાવ જેમાં ખ્યાલમાં આવ્યો, પર સ્વભાવ જેમાં ખ્યાલમાં આવ્યો, જે પરિણામમાં, એ પરિણામ નથી રહેતા. એ 7 તત્વના સમૂહને પરદ્રવ્ય કહી દીધું, અને એ કહેનાર જે પરિણામ છે કે 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, એ પરિણામ નથી રહેતા. એવી આમાં અપૂર્વ વાત છે. એવી અદ્ભુત ટીકા 38મી ગાથાની અલૌકિક ટીકા છે. એની રચના પણ કોઈ અદ્ભુત થઈ ગઈ છે. એવી આ 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. આપણે ગાથા તો ચાલુ કરી હતી. જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. પછી કહે છે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, સહજ વૈરાગ્ય રૂપી એવો એની પાસે મહેલ છે, એનું જે શિખર છે એનો શિખામણી છે. સહજ શબ્દ સ્વાભાવિકતા સૂચવે છે. સહજ શબ્દ અહીંયા અનુભૂતિ સૂચવે છે. સહજ શબ્દ અહીંયા અતિન્દ્રિય જ્ઞાન સૂચવે છે. સહજ શબ્દ એમાં એકલી સ્વાભાવિકતા ભરેલી છે. એટલે કે સ્વાભાવિકતા એટલે સહજપણું, એટલે સ્વાભાવિકતા એટલે સ્વને આશ્રય પ્રગટ થતું જ્ઞાન એમ પણ કહી શકાય, અને સ્વાભાવિક એનો ભાવ છે એમ પણ કહી શકાય. એવો સહજ વૈરાગ્ય કેવો હોય? સહજ વૈરાગ્ય રૂપી. વૈરાગ્ય કરવાથી ન થાય કે હવે મને આના પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે, હવે મને બહારના પરિણામ પ્રત્યે વૈરાગ્ય આવવા માંડ્યો છે, હવે તો મને કોઈ પણ પ્રકારના વિકારી ભાવ તો ઉત્પન્ન થતા જ નથી, પણ હવે પરિણામ પ્રત્યે જ મને વૈરાગ્ય આવી ગયો છે. વૈરાગ્ય કદી કોઈ પણ પ્રકારે કરવાથી થતો નથી.
વૈરાગ્ય સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે અને એ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા એમ કહે છે કે સહજ એટલે કે પોતાના જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવું પરિણમન થાય તો એ જ સમયે શુભાશુભ ભાવથી વિરક્તિ થઈ જાય, એટલે એ જ સમયે બહારના પરિણામથી વિરક્ત થઈ જાય. સ્વભાવમાં જે રક્ત થાય એ વિભાવથી, અશુદ્ધતાથી અને બાહ્ય પરિણામોથી વિરક્ત થઈ જાય, પુનપાપ ભાના ભાવથી વિરક્ત થાય અને જ્ઞાનમાં જ્ઞાયકને આરૂઢ કરતો પરિણમે. એનો મતલબ જ એમ કે એ બહારથી ઉદાસીન થઈ ગયો છે, બહારથી એને વૈરાગ આવી ગયો છે. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ એક સમયમાં દરેક જ્ઞાનીને પૃથક પૃથક ન વર્તતા સાથે જ વર્તતી હોય છે. એવી બે શક્તિ નથી જ્ઞાન ને વૈરાગ્ય. એમ કહેવામાં એમ આવે કે જ્ઞાનીને જ્ઞાન ને વૈરાગ્ય શક્તિ વર્તે છે. સ્વભાવમાં રક્તપણું અને શુભાશુભ ભાવ પ્રત્યેથી વિરક્તપણું એવી બે શક્તિ જ્ઞાનીને વર્તે છે. ખરેખર બે શક્તિ નથી. જ્ઞાન આત્મામાં આરૂઢ થાય છે એવું સહજ પરિણમન જ્ઞાનનું થતા વૈરાગ્યની ઉત્પત્તિ જ એટલે કે રાગની ઉત્પત્તિ જ ન થવી એને જ ખરેખર વૈરાગ્ય નામ આપવામાં આવે છે. વૈરાગ્ય કોઈ કરવાની વ્યવસ્થા નથી, વૈરાગ્ય કોઈ કરી નથી શકતું, રાગને કોઈ છોડી નથી શકતું, રાગને કોઈ દૂર નથી કરી શકતું, અવસ્થાને કોઈ બદલાવી શકતું નથી. અવસ્થાના પરિણમનમાં અશુદ્ધતા હોય તો શુદ્ધતા કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. રાગને છોડીને વિતરાગતા કોઈ ઉત્પન્ન કરવાને સમર્થ નથી. પણ એટલું એની પાસે પુરુષાર્થના બળથી જીવાદી 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. પછી એમ કે છે સહજ વૈરાગ્ય રૂપી. સહજ એટલે સ્વાભાવિક, જ્યાં એનો સ્વભાવ એને ખ્યાલમાં આવે છે, જ્યાં એનો જ્ઞાયક દેવ એને ખ્યાલમાં આવે છે, જ્યાં એની અંદરથી એને ઉર્ધ્વતા આવવા માંડે છે, ત્યાં જ એનું જ્ઞાન શ્રદ્ધાને લીનતા ત્યાં આરૂઢ થઈને પરિણમવા માંડે છે. એ પરિણમવા માંડે છે એવા જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર આત્મસન્મુખ થઈને પરિણમે છે. એ પણ ભેદ છે ખરેખર. ત્યાં જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર એવું કાંઈ છે જ નહીં. ત્યાં પરિણમનનો ભાવ જ એ છે કે ત્યાં માત્ર આત્મા છે. ત્યાં જ્ઞાન ઉપાદેય કરે છે આત્માને, શ્રદ્ધા પ્રતીતિ કરે છે આત્માની, ચારિત્ર લીનતા કરે છે આત્મામાં. એવો કોઈ પરિણમન રૂપ ભાવ જ એને દેખાતો નથી. એને કહેવાય આત્માને આત્મા ઉપાદેય છે. સહજ વૈરાગ્ય રૂપી વૈરાગ્ય એને કહેવાય કે કોઈ પણ પ્રકારનો સ્વાભાવિક વેદનવાળો ભાવ પણ એને ખરેખર ખ્યાલમાં ન રહીએ અને એકલો આત્મા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે હું શુદ્ધ પરમાત્મા છું એટલો જ એને ભાવ પકડાય. એને એમ કહેવાય કે આને સહજ વૈરાગ્ય ચાલે છે. આ સહજ વૈરાગ્ય રૂપી મહેલમાં બિરાજમાન છે. આ વૈરાગ્યનો મહેલ છે આખો. અતિન્દ્રિય આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છે ને, એ વૈરાગ્યની મૂર્તિ છે, એ વૈરાગ્યનો મહેલ છે આખો. એવા સહજ વૈરાગ્ય રૂપી મહેલ, એનું શિખર એટલે એની ટોચ અને એની શિખામણી એટલે એની ઉત્કૃષ્ટતા. એવો સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. વૈરાગ્ય કોઈ કરી શકતું નથી. વૈરાગ્ય કોઈ કરવાની કે રાગ કોઈ છોડવાની ચીજ નથી. ગુરુદેવ તો એમ કહે કે એ મારામાં નથી એનો અર્થ જ એને છોડ્યો, એનો અર્થ જ એ છે નહીં, એનો અર્થ જ વિતરાગતા પ્રગટ થઈ ગઈ, એનો અર્થ જ એને વૈરાગ્ય વર્તે છે. એનામાં છે જ નહીં રાગ. એનો અર્થ સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. આ મુનિરાજ એમ કહેવા માંગે છે કે તું ક્યાંય પેલા તો રાગને યાદ કરવા, એટલે તારે રાગને દૂર કરવાનો પ્રયાસ ન કરવો પડે. અને વિતરાગતા રાગને દૂર કરતા પ્રગટ થાય છે. એવા રાગની સાપેક્ષતાવાળી વિતરાગતા નહીં જોમાં કે રાગ ચાલ્યો ગયો ને એટલે વિતરાગતા પ્રગટ થઈ.
રાગ હવે નથી ને એટલે વિતરાગતા છે. એવી સાપેક્ષતાથી વિતરાગતાને જોમાં, વૈરાગ્યપણાને એવી સાપેક્ષતાથી ન જો. જો એવી સાપેક્ષપણાથી જોઈશ તો ખરેખર તારા સહજ ભાવની જે અહીંયા ચર્ચા છે એણે આત્માનું અવલંબન લીધું નથી. ખરેખર જે અવલંબન આત્માનું લે છે એને રાગને દૂર કરવો કે રાગના અભાવપૂર્વક વૈરાગ્ય આવે કે વિતરાગતા પ્રગટ થાય, એવા બધા પરિણામો પ્રત્યે તે ઉદાસીન થઈ જાય છે. ત્યાંથી ઉદાસીન થાય છે અને આ એનું ઉત્કૃષ્ટ આસન છે એમાં એ સમાવિષ્ટ થઈ જાય છે. આસીન, પોતામાં આસીન થઈ જાય છે. ઉત્કૃષ્ટ આસન છે આ એનું, એમાં એ બિરાજમાન થાય છે પોતે. અને ત્યાંથી એને બહારથી વૈરાગ આવી જાય છે. વૈરાગ બહારથી આવે છે એટલે અહીંયા આસન જામે. એનું નામ જ બહારનું પરિણમન જ રહેતું નથી. અંદરનું પરિણમન જ્યાં દેખાતું નથી ત્યાં બહારની તો કોઈ વાત જ નથી. જ્યાં સુધી અંદરનું પરિણમન પણ દેખાય કે આ મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે, મારી શ્રદ્ધામાં હું પ્રતીતિ કરું છું આત્માની, મારા ચારિત્રમાં મારી લીનતા આત્માની ચાલે છે, એવો ભાવ પણ જ્યાં સુધી રહે ત્યાં સુધી આત્માને આત્મા ઉપાદેય થતો નથી. એટલો ભેદ પણ ખરેખર ઉપચારમાં જાય છે. એ ભલે અભેદનો ઉપચાર કરતો હોય પણ એ જાય છે ઉપચારમાં. જ્યારે હું આત્મા જ છું અને હું આત્મા છું એને કોણ ઉપાદેય કરે છે એવો પ્રશ્ન ન ઉઠે, અને માત્ર હું આત્મા છું, માત્ર હું જ્ઞાયક દેવ છું, માત્ર હું પરિપૂર્ણ પરમાત્મા છું, ત્યારે એ જીવ વાસ્તવિકપણે અભેદ અનુપચારમાં આવે છે. અને એનું નામ જ ખરેખર આત્માને આત્મા ઉપાદેય છે. એવો પણ ત્યાં ભેદ નથી કે આત્માને આત્મા ઉપાદેય છે. માત્ર આત્મા છે તો કે પણ માત્ર આત્મા છે, ત્યાં તો પરિણામ પણ આત્મારૂપ થયા છે. તો માત્ર આત્મા કહેતા તો પછી પરિણામી આત્મા થઈ જશે, અને એ પરિણામી આત્મા થોડો ઉપાદેય છે કે એ વિચાર તારો જે છે ને ભાઈ, એ વિચાર જ એમ બતાવે છે કે હજી તને પરિણામની દુર્ગંધ છૂટી નથી. હજી તને પરિણામની દુર્ગંધ છૂટી નથી અને આત્માની સુગંધ આવી નથી. જે જીવને આત્મા જ દેખાય છે પછી એને શેમાં આત્મા દેખાય છે, કયો આત્મા કયા આત્માને ઉપાદેય કરે છે, એવો વિકલ્પ ત્યાં હોતો નથી. માત્ર આત્મા, માત્ર જ્ઞાયક દેવ, માત્ર પરમ પરિણામિક ભાવ, એનું નામ સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. આત્મા અને જ્ઞાનની વાત ચાલે ને તો એક તો કેવો આત્મા, ત્રિકાળી આત્મા, બરાબર, અને એક છે બીજો ભેદરૂપ આત્મા, જ્ઞાનરૂપ. બે આત્મા છે. એક ત્રિકાળી આત્મા છે અને એક પ્રગટ થતું જ્ઞાન છે કે જેમાં કોઈ પણ પ્રકારના દોષ નથી, જે માત્ર ઉપયોગરૂપી જ્ઞાન છે, જે માત્ર ઉપયોગમાં જ્ઞાન 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 એવું વર્તે છે, એવું એક જ્ઞાન છે. બરાબર. તો હવે એક ત્રિકાળી જ્ઞાયક દેવ છે, એ પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો છે, અને એક પ્રગટ થતું જ્ઞાન છે, એ સામાન્ય જ્ઞાન છે, એ ઉપયોગ લક્ષણ છે. તો ત્રિકાળી જ્ઞાયક દેવ છે એ તો શાશ્વત બિરાજમાન છે, અખંડ પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા છે. હવે એમાં એનું જ્ઞાન પ્રગટ થાય છે, એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં દરેક જીવને આવી રહ્યો છે. બરાબર. આ તો એક વસ્તુની વ્યવસ્થા છે. આમાં ત્રિકાળી ધ્રુવે સલામત છે અને એનો જ્ઞાનનો ભાવ જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ પણ સલામત છે. બરાબર છે. આવી સ્થિતિ તો દરેક જીવની છે. આ સ્થિતિમાં તો કાંઈ ફરક પડી શકે એવું નથી. હવે અહીંયા જે શુદ્ધભાવ અધિકારમાં જે ચર્ચા ચાલે છે એમાં એવી ચર્ચા છે, એમાં શુદ્ધ ભાવ બતાવવો છે, ત્રિકાળી દ્રવ્ય બતાવવું છે, તો એમાં એકલી પરમ પારિણામિક ભાવની ચર્ચા છે. એમાં જ્ઞાનના ઉપયોગની ચર્ચા જ નથી ક્યાંય. વર્તમાન લક્ષણ છે એની ચર્ચા નથી આમાં ક્યાંય. ઉત્પાદ વ્યયની કોઈ ચર્ચા નથી.
એકલી ધ્રુવ વસ્તુની ચર્ચા છે, એકલી ત્રિકાળ વસ્તુની ચર્ચા છે, એકલા શાશ્વત દેવની ચર્ચા છે, એવા ભૂતાર્થ સ્વભાવ ભગવાન આત્માની ચર્ચા છે. તો હવે એ ચર્ચાના સમયે પણ જ્ઞાનનો ઉપયોગ છે કે આત્માને છોડી નથી દેતો. એ ચર્ચાના સમયે પણ જ્ઞાનનો ઉપયોગ છે. એ જ્ઞાયકને છોડતો નથી. આ જ્ઞાયક છે અને આ જ્ઞાનનો ઉપયોગ છે. તો એ ઉપયોગ આત્માને છોડતો નથી ત્યારે પણ. તો હવે ઉપયોગ આત્માને છોડતો નથી તો એની કથનચિત અનન્યતા તો કાયમ રહે છે, એ છૂટતી નથી. પણ હવે એ છૂટતી ન હોવા છતાં એને દ્રષ્ટિ કેવી રીતે કરવી આ બેયમાંથી દ્રવ્ય ઉપર? એ તો છૂટતી નથી, કદી છૂટવાની જ નથી જ્ઞાનની અનન્યતા. વિષય વિચારવા લાયક છે. આપણે એમ કહી કે ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ છે, એ લક્ષ છે. એનું ને એનું લક્ષણ જુઓ તો પરમ પારિણામિક ભાવ એનું લક્ષણ છે, અથવા જ્ઞાન દર્શનના ગુણ એનું લક્ષણ છે, અથવા ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગ એનું લક્ષણ છે. એ તો એક ત્રિકાળી ધ્રુવની ચર્ચા છે, અખંડ તત્વની ચર્ચા છે. બરાબર. હવે એની સાથે 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 એનું જ્ઞાનનો જે ભાવ છે, પ્રગટ થતો ભાવ, એ તો ઉત્પાદવાળો છે. એ પ્રગટ થતો વર્તમાન ઉત્પાદ છે, એ દ્રવ્યમાં નથી. ઉત્પાદથી ધ્રુવ રહિત છે. ઉત્પાદને તો સંયોગ કીધો છે પંચાસ્તિકાયમાં. સંયોગ કીધો, સંયોગ, સ્વભાવ નહીં. એ ઉત્પાદને ઉત્પાદથી જોવો તો ઉત્પાદ સ્વભાવ છે, એ ઉત્પાદને દ્રવ્યથી જોવો તો એ સંયોગ છે. આ જ્ઞાયક ભાવ છે, આમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે સમયે 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 સમયે. તો આ તો ઉત્પાદવી છે ને પ્રત્યેક સમયે. હવે આ ધ્રુવથી તમે જુઓ એને તો આ ઉત્પાદવી તો છે જ નહીં, એમાં આ તો જુદા છે. હવે એ ઉત્પાદવીને ધ્રુવ તો કદી ગ્રહણ નથી કરતો. ગમે એટલી પર્યાયો ઉત્પાદ થઈ જાય, ગમે એટલી વ્યય થઈ જાય, એ બધું આમાં છે. આને કાંઈ લેવા દેવા નથી એમાં. આ તો એવું ને એવું શાશ્વતપણું છે. જ્યારે ઉત્પાદ થાય છે કોઈ પણ પર્યાયનો, અનંત ગુણની અનંત પર્યાયનો, ત્યારે પણ અનંત ગુણની અનંત પર્યાય ઉત્પાદ પામતી હોવા છતાં એ જે ગુણની જે પર્યાય છે એનો ગુણ તો એવડો ને એવડો રહે છે. ગમે તેટલી પર્યાય ઉત્પાદ પામી જાય. જ્ઞાનની પર્યાય ઉત્પાદ પામે તો જ્ઞાન ગુણ એવો ને એવો છે. ઉત્પાદ તો સ્વતંત્ર પર્યાયનો થાય છે, આમ પોતે સ્વતંત્ર આવે છે અંદરથી. એમાં ધ્રુવને કાંઈ સંબંધ નથી. એમાં એ ઉત્પાદ અંદરથી આવ્યો છે ધ્રુવનો, ધ્રુવમાંથી. આ જ્ઞાન આમ આવે, જ્ઞાન પાછું જાય, જ્ઞાન આવે, જ્ઞાન જાય. એ પર્યાયને સંબંધ છે એની યારે. એ બધું ઉત્પાદવાળા ભાવમાં છે. આ ધ્રુવને એમાં કાંઈ નથી. અહીંયા ગુણ છે, એ ગુણ રૂપે છે. પર્યાયનો અંશ ઉત્પાદ અંદરથી આવે છે, એ પણ ગુણનું કાયમપણું ગુણ રૂપે રાખીને ઉત્પાદ આવે છે અંદરથી. અહીં ઘટાડો નથી થતો કાંઈ. વ્યય થઈને પર્યાય અંદર જાય તો વધારો થતો નથી કાંઈ. આ એવું ને એવું છે. એમાં કાંઈ અંદર આવન જાવનનો વ્યવહાર પણ એને લાગુ નથી પડતો. એવું ને એવું શાશ્વત તત્વ છે. આવે જાવે એ બધું અહીંયા પર્યાયમાં ચાલ્યા કરે છે. આમ ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. જે ઉત્પાદ વ્યયને અહીંયા જીવાદી સાતે તત્વના સમૂહને પરદ્રવ્ય કીધો. પરદ્રવ્ય શા માટે? કે એ પરદ્રવ્યમાંથી પર્યાય નથી આવતી. આ પર્યાય પ્રગટ થઈ એમાંથી કોઈ નવી પર્યાય નથી આવતી. અહીંથી આવે છે પર્યાય અને અહીંયા સમાય છે. અહીંયાથી આવે, અહીં સમાય છે. માટે આ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી કે આમાં નથી. આ સ્વદ્રવ્ય છે અને આ પરદ્રવ્ય છે. તો એ ઉત્પાદ વ્યય થયા કરે છે. એ તો એનો પર્યાયનો સ્વભાવ છે. અને જેમાં ઉત્પાદ વ્યય નથી એ દ્રવ્યનો સ્વભાવ છે. આવી બે વ્યવસ્થા છે. હવે આ ઉત્પાદ છે એ ધ્રુવને છોડતો જ નથી. અને આ ધ્રુવ છે એમાં આ ઉત્પાદ છે જ નહીં. કારણ કે એ તો આમ આવે જાય છે ને, એમાં નથી. એમાંથી બહાર આવે ત્યારે તો ઉત્પાદ કહેવાય છે. એમાંથી અંદર જાય ત્યારે તો એ વ્યય અહીં સુધી વ્યય છે, અંદર જાય તો પારિણામિક ભાવ છે. તો એ ઉત્પાદ વ્યય છે એ ધ્રુવમાં નથી, અને ઉત્પાદ છે એ ધ્રુવને કદી છોડતો નથી. આવી વસ્તુની વ્યવસ્થા છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, આખું અખંડ પ્રમાણનો વિષય કહેવાય. હવે એમાં
આવું વસ્તુનું સ્વરૂપ છે, એમાં દ્રષ્ટિ કેવી રીતે દ્રવ્ય ઉપર જવા દેવી? આ છૂટતું નથી ક્યારેય, અને આમાં કદી આવતું નથી. આ એવી આ ધ્રુવ સત્તા છે, આ ઉત્પાદવીની સત્તા છે. હવે આમાં દ્રષ્ટિ કરવાની છે. અહીંયા આના સહિતના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય તો અનુભવ થતો નથી, તો એને દ્રષ્ટિ જ કહેવાતી નથી. અનુભવ એટલે એ દ્રષ્ટિ જ નથી. દ્રષ્ટિ એને જ કહેવાય કે જેમાં દ્રવ્ય હોય, જેમાં દ્રવ્ય વસે, એનું નામ દ્રષ્ટિ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ એમ કહેવાય. જેમાં દ્રવ્ય વસ્તુ હોય એનું નામ દ્રષ્ટિ કહેવાય. જેમાં પર્યાય સહિતનું દ્રવ્ય વસે એને દ્રષ્ટિ ન કહેવાય. જેમાં પર્યાય વસે એને પણ દ્રષ્ટિ ન કહેવાય. જેમાં પર વસે એને તો દ્રષ્ટિ કહેવાય જ નહીં. પણ આઈનો ને આઈનો ભેદ છે. એ પણ જો દ્રષ્ટિ ઉપર, દ્રષ્ટિ એમાં પણ જાય, ઉત્પાદ ઉપર જાય. કા ઉત્પાદ ધ્રુવને પસિત કરે છે, એવા ઉત્પાદ સહિતના દ્રવ્ય ઉપર પણ જો દ્રષ્ટિ જાય તો એને દ્રષ્ટિ ન કહેવાય, તો એને વિભાવ કહેવાય, તો એને મિથ્યાત્વ કહેવાય. તો હવે આ સ્વરૂપ તો આવું છે. આમાં તો સ્વરૂપ તો આપણે બદલાવી શકીએ એમ છીએ નહીં, અને આપણે દ્રષ્ટિ તો કરવી છે. તો એનો ન્યાય કેવી રીતે થાય? દ્રષ્ટિ એ વિષય કેવી રીતે પકડાય આપણા જ્ઞાનમાં? બેમાંથી એકેય છૂટે નહીં ને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે. આપણે તો એવું જોઈએ છીએ. જો એકેય છૂટી જાય, જો તમે આ પર્યાય છે, ગુરુદેવે હજારો પ્રવચનમાં ચર્ચા કરી કે પર્યાય દ્રવ્યમાં છે જ નહીં. હજારો પ્રવચન દરેક રોજ આવે, બધા સાંભળતા હોય. પર્યાય દ્રવ્યમાં છે જ નહીં. પર્યાયમાં ત્રિકાળ ભાવ છે દ્રવ્યનો. ઉત્પાદ વેથી રહિત ધ્રુવ પરમાત્મા દ્રષ્ટિનો વિષય છે, એવું હજારો વાર કીધું. અને એવી જ્યારે જ્યારે વાત કરે ત્યારે ત્યારે 2 પેરેગ્રાફ 3 પેરેગ્રાફ જાય તે 17 ગાથાને યાદ કરે પાછા, કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. પછી એમ કહે છતાં તેની દ્રષ્ટિ ત્યાં નથી. શું કહે? છતાં તેની દ્રષ્ટિ ત્યાં નથી. દ્રષ્ટિ પર ઉપર પડી હોવાને કારણે, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી હોવાને કારણે તેને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી. આ બધાએ સાંભળી હોય વાત ગુરુદેવની, અને એમ જ છે. તો હવે એનું લોજિક શું? આપણે એને કેવી રીતે દ્રષ્ટિમાં લેવો દ્રવ્યને? અહીંયા કીધું ને, 7 તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. અને સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, પાછું કે પરદ્રવ્યથી પરાન્મુખ છે, 5 ઇન્દ્રિયના ફેલાવથી રહિત છે, દેહ માત્ર જેને પરિગ્રહ છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ઉપાદેય છે. એવું બધું, એવી બધી વાત આવે આમાં. નાસ્તિની વાત અસ્થિને દ્રઢ કરવા માટે આવે. નાસ્તિની વાત અસ્થિને દ્રઢ કરવા માટે આવે. 5 ઇન્દ્રિયના ફેલાવથી રહિત છે, દેહ માત્ર જેને પરિગ્રહ છે, પરદ્રવ્યથી પરાન્મુખ છે. એ બધી નાસ્તિની ચર્ચા છે. પછી ઈ નાસ્તિ બતાવતા કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એ અસ્થિથી બતાવી વાત. તો એવી આ કલા છે. કલા આ છે ને, આમાં ક્યાંય તમે કોઈ વસ્તુને કાઢી શકો એમ નથી, કે કોઈ વસ્તુમાં કોઈને ભેળવી શકો એમ પણ નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જ રહે છે. આખી કમાલ નજરની છે, આખી કમાલ દ્રષ્ટિની છે, આખી કમાલ એની નજર ક્યાં છે, એ કેવી રીતે એના દ્રવ્યને જોવે છે, કેવી રીતે એને શાશ્વતતા દ્રષ્ટિમાં આવે છે, કેવી રીતે એની નજરમાં ત્રિકાળી દ્રવ્ય તરવરવા માંડે છે, એની એક કમાલ છે. આ હવે એનું એક દ્રષ્ટાંત આપું તમને, એકદમ ખ્યાલમાં આવી જાય. આ દ્રષ્ટાંત ઘણીવાર આપણે સાંભળ્યું હોય, પણ આ જુદી રીતે વિચાર કરવાનો છે. દ્રષ્ટાંત તો સાંભળ્યું હોય, દ્રષ્ટાંત પણ એકદમ સિદ્ધાંત છે ને, એ ખ્યાલમાં આવી જાય ને એવું હોય તો એને રોજની પ્રક્રિયામાં ભજતા સિદ્ધાંતમાં એને છે ને, સિદ્ધાંત એને રોજની દૈનિક ક્રિયામાં પણ પકડાઈ જાય એવું દ્રષ્ટાંત હોય ને, તો એને મજા આવે એમાં, તો એને ખબર પડે. હવે બધા જીવો, દરેક જીવો જીન મંદિરે રોજ જાય છે, બધા ભગવાનના વંદન કરે, પૂજા કરે, ભક્તિ કરે, ભાવના ઊભા કરે કે હે ભગવાન,
જેવું તમારું અત્યારે વર્તમાન છે એવું જ અમારું ભવિષ્ય પ્રગટ થાઓ, જેવું અમારું વર્તમાન છે એવો જ તમારો ભૂતકાળ હતો, અને એવો જે મારું વર્તમાન છે એ હવે વર્તમાન ટળી જાય અને ભાવિમાં હું તમારા જેવું જ રૂપ ધારણ કરું, એવી ભાવના અર્થે હું આપના વંદન અર્થે આવ્યો છું. એવી ભાવના પ્રગટ કરવા માટે જીવ રોજ જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાના દર્શન કરવા જાય. પ્રતિમાના દર્શન કરવામાં ભાવના ભાવવાની હોય છે કે ભાઈ તમે કેવા છો, હું કેવો છું, મારી વર્તમાન સ્થિતિ શું છે, તમારી વર્તમાન સ્થિતિ શું છે, તમારી અનાદિ અનંત સ્થિતિ શું હતી, તમે ભૂતકાળમાં કેવા હતા, તમે ભાવિમાં કેવા થવાના છો અરિયંતમાંથી સિદ્ધ. મારે પણ એવી ભાવના છે કે હું પણ હમણાં અરિયંત અવસ્થાને પ્રાપ્ત કરું, હું પણ કેવડી બની જાઉં અને હું પણ સિદ્ધ દશાને પામું. એવી ભાવના અર્થે જે ભગવાનની પ્રતિમાની સમીપે જઈને જે વંદન કરે છે જીવ, તો અહીંયા એ વંદન કરતા સમયે એ ભગવાનની પ્રતિમા છે અહીંયા શું છે, તે શું છે ભગવાનની પ્રતિમા છે, ત્યાં ભગવાનની પ્રતિમા છે, અહીંયા એક વેદી છે અને એ વેદી ઉપર ભગવાન બિરાજમાન છે. એ તો બધાને ખબર છે કે વેદી વગર કદી ભગવાન બિરાજમાન થઈ શકે નહીં. એટલા માટે પહેલામાં પહેલા વેદીની શુદ્ધિ કરાય. પહેલામાં પહેલા શું કરવામાં આવે? વેદી શુદ્ધિ થાય, પછી એમાં ભગવાન બિરાજમાન થાય. વેદી શુદ્ધિનો અર્થ શું? કે મારું જે જ્ઞાન છે એ વેદી છે અને મારો જ્ઞાયક છે એ પ્રતિમા છે. તો મારું જ્ઞાન છે એને જ્યારે તમે વેદી કહો ત્યારે એ જ્ઞાનમાં કોઈ અશુદ્ધતા ન હોય, ત્યારે એ જ્ઞાનમાં કોઈ વિભાવ ન હોય, ત્યારે એ જ્ઞાનમાં માત્ર દ્રવ્ય બિરાજમાન હોય તો જ એને વેદી કહેવાય. માત્ર જ્ઞાયક બિરાજમાન હોય તો જ એને જ્ઞાન કહેવાય. એ વેદીમાં માત્ર ભગવાન બિરાજમાન હોય એને જ ભગવાનની વેદી કહેવાય. એ ભગવાનની વેદીમાં બીજું કાંઈ બિરાજમાન ન હોય, માત્ર ભગવાન જ બિરાજમાન હોય, પ્રતિમા જ બિરાજમાન હોય. તો એ વેદી ને પ્રતિમા બે સાથે જ છે. એને તમે દૂર કરી શકશો? એને તમે દૂર કરો કે ભાઈ હવે મારે જ્ઞાનની પર્યાય નથી જોતી, મારે તો જ્ઞાયક જ જોઈ છે. હવે એને જુદી કેવી રીતે પાડશો વેદીને તમે? એ વેદી તો જુદી પડી જ નહીં શકે. અને પ્રતિમા છે એ તો પ્રતિમા રૂપે છે જ, એ તો ત્યાં ત્યાં બિરાજમાન છે વેદીમાં જ. તો હવે તમારે કરવા છે દર્શન. તમારે દર્શન કોના કરવા છે? વેદીના દર્શન કરવા છે, વેદી સહિત ભગવાનની પ્રતિમાના કરવા છે, કે માત્ર પ્રતિમાના દર્શન કરવા છે? વંદન કરતી વખતે નજર ક્યાં હોય છે આપણી? વંદન કરતી વખતે નજર ક્યાં જાય છે? વંદન કરતી વખતે નજર પ્રતિમા ઉપર જ હોય છે. તો વેદી ચાલી જાય છે, વેદી નીકળી ગઈ છે ત્યાંથી, કે વેદી હોવા છતાં વેદી દેખાતી નથી. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો ત્યાં એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, ત્યાં એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જેમાં અનુભવમાં આવી રહ્યો છે એ દેખાતું નથી. જો એને જોવે છે તો એ દ્રષ્ટિ નથી. વેદીને જોવે છે તો પ્રતિમાને જોઈ નથી શકતો, અને પ્રતિમાને જોવે છે તો વેદી હોવા છતાં દેખાતી નથી એને. આ નજરનું કામ છે. જેની આવી નજર કેળવાઈ જાય છે ને, એ જ્ઞાનના ઉપયોગને દૂર નથી કરવા માંગતો. રાગ તો છે જ નહીં એમાં, એટલે એ તો પ્રશ્ન જ નથી. એ તો પૃથક સત્તા છે. આ તો કથનચિત અનન્ય સત્તા છે. જે ગુરુદેવ વારંવાર કહે છે ને કે દ્રવ્યોમાં પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય નથી, એ વારંવાર જે કહે છે ને એ રાગ અપેક્ષાએ કહે છે. સમજો જરા, એ રાગ અપેક્ષાએ ચર્ચા છે. એટલે એનો અર્થ એવો નથી કે જ્ઞાનનો ઉત્પાદ છે એ દ્રવ્યમાં છે, એમ નથી. એમ નથી કહેવા માંગતા. પણ એ એમ કહેવા માંગે છે કે રાગ તો એકદમ પૃથક સત્તા જ છે, કારણ કે એ તો નીકળી જાય છે. એ તો તારામાં છે જ નહીં. એ તો અનુભવના કાળે નથી, કેવળ જ્ઞાનમાં રાગ નથી. સિદ્ધ દશામાં તો ક્યાંથી હોય? મુનિ દશા આવે છે ત્યારે પણ એ રાગ દ્વેષથી પરાન્મુખ થઈ ગયા છે.
પાંચ ઇન્દ્રિયના વેપાર જે છે, પાંચ ઇન્દ્રિયનો ફેલાવ એનાથી રહિત છે. તો પાંચ ઇન્દ્રિયનો ફેલાવ જે છે એનાથી રહિત એટલે એ ભાવિન્દ્રિયથી રહિત છે. ભાવિન્દ્રિય છે એની એ હવે અહીંયા જોડાતી હતી, એની બદલે જ્ઞાનનો વિકાસ કામ કરવા માંડ્યો છે અંદર મુનિરાજ નહીં. ભાવિન્દ્રિય તો નીકળી ગઈ છે એટલે વિદ્યમાન હોવા છતાં એને જોતા જ નથી. એનું જ્ઞાન અંદરમાં વિકાસરૂપ કેલી કરતું અંદર જાય છે. એવી સ્થિતિમાં પર્યાય નથી રાગની અપેક્ષાએ કીધું, છતાં જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે ત્યારે તો જ્ઞાનનો ઉપયોગ પણ એમાં છે જ નહીં. વેદી અને પ્રતિમા એક સાથે હોય છતાં એના નામ બે છે, એક વેદી છે ને એક પ્રતિમા છે. તો એ બે જુદા છે, એ એક રૂપ નથી, બે જુદા છે. વંદન હંમેશા પ્રતિમાને હોય છે, વંદન વેદીને નથી હોતા. પણ આશય કહેવાનો એમ છે કે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું નથી. એટલે જ્ઞાનની પર્યાય જે છે એને તમે રાગની જેમ બાદ ન કરી શકો. રાગની જેમ બાદ ન કરી શકો એટલે કે જ્ઞાનની પર્યાય અનન્યપણું છોડતી નથી. રાગ એવી રીતે અનન્ય નથી. એમ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં તો છે જ નહીં. આ ચર્ચા એ ચાલે છે. એમ ન થાય કે આ જ્ઞાનની પર્યાય અંદર રાખી દીધી, રાગને જુદો કર્યો, એમ વાત નથી. પણ રાગ જેવી રીતે પૃથક સત્તા છે એવી રીતે જ્ઞાન પૃથક સત્તા નથી. એ કથનચિત અનન્ય સત્તા છે. અને કથનચિત અનન્ય સત્તા હોવા છતાં એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિ તો એકલી દ્રવ્ય ઉપર પડે છે, એકલી પ્રતિમા ઉપર પડે છે, એકલી જ્ઞાયક ભાવ ઉપર પડે છે. ત્યારે જ ઓલું જ્ઞાન કથનચિત અનન્ય હતું એનું નામ સમ્યક જ્ઞાન પડે છે. ત્યાં સુધી જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. ત્યાં સુધી જ્ઞાન માત્ર જ્ઞાન છે. એને સમ્યક નામ ક્યારે પડે કે જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય ત્યારે એનું નામ સમ્યક પડે છે. અને એ પ્રતિમાને જ્યાં દ્રષ્ટિ જોવે છે એનું નામ જ જ્યાં દ્રષ્ટિ કહેવામાં આવે છે ત્યારે જ એ જ્ઞાનના ઉપયોગનું નામ સમ્યક જ્ઞાન પડી જાય છે. જો એ જ્ઞાનનો ઉપયોગ કથનચિત અનન્ય ન રહેતો હોય તો જે સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે એ સમયે જ્ઞાન બહાર હોય તો એ બીજા સમય માટે જ્ઞાનને અંદર લઈ આવવા માટે બીજો સમય જોઈએ ને. પણ જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે ત્યારે જ્ઞાન અનન્ય છે જ્ઞાયક સાથે. એ અનન્ય હોવા છતાં જ્ઞાન ઉપર નજર નથી જતી ને જ્ઞાયક ઉપર નજર જાય છે. માટે એ નજર દ્રવ્ય ઉપર પડતા આ અનન્યપણું હતું એ અનન્યપણું સમ્યક થઈ જાય છે. અનન્યપણું છૂટતું નથી, અનન્યપણું સમ્યક આવી રીતે થાય છે. અત્યાર સુધી અનન્યપણું જ્ઞાનરૂપ હતું, દ્રષ્ટિ ન પડવાથી એને મિથ્યા જ્ઞાન પણ કહેવાતું હતું. પણ જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે ત્યારે જો આ કથનચિત અનન્ય ન હોય તો રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન સમય એકમાં કદી ન થઈ શકે જીવને. પૂજ્ય ભાઈ કહેતા હતા ને કે રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન અને એવો ખ્યાલ આવતા એ જ સમયે સહિતનું પણ જ્ઞાન. તો એ રહિતના શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક સહિતનું જે જ્ઞાન સમ્યક થાય એ જો પૂર્વની પર્યાયમાં એની કથનચિત અનન્યતા ન હોય તો એને ખરેખર સમ્યક જ્ઞાન થવા માટે બીજો સમય જોઈએ. એટલે આ વિષય અનન્યપણું કથનચિત પણ સમજવું પડે, સર્વથા ભિન્નપણું પણ ખ્યાલમાં આવવું જોઈએ. દ્રવ્ય આવી રીતે રહેલું છે, એનો ઉત્પાદ જ્ઞાનનો આવી રીતે રહેલો છે. એ ઉત્પાદ છે એ દ્રવ્ય જોવો તો એમાં ઉત્પાદ છે જ નહીં, અને ઉત્પાદથી જોવો તો એ ઉત્પાદે કદી દ્રવ્યને છોડ્યું નથી. એવી વ્યવસ્થિત સમજણ ખ્યાલમાં આવે ને એવા મુનિરાજ છે ને આ લખાણ કરે છે. એવા મુનિરાજનું આ લખાણ છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી એ જ્ઞાન એનું અનન્ય હતું ને, જે એ અભેદ થઈ ગયું છે અનુભૂતિમાં. પેલા કેવું હતું? અનન્ય હતું. અનન્ય હતું ત્યાં સુધી અનુભવ નહોતો, પણ એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ત્યાં જ્ઞાન અભેદ થઈ ગયું છે.
અનન્ય હતું એ પરોક્ષ હતું, અભેદ થયું એ પ્રત્યક્ષ થયું છે. એને એમ કહેવાય કે આ જીવને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાનની સમ્યકતા થઈ ગઈ. એવી સમ્યકતાને સહજ કહેવાય. એને એમ કહેવાય કે સહજ વૈરાગ છે. આનું નામ સહજ વૈરાગ્ય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડતા ચારિત્રની લીનતા થતા વિતરાગતા પ્રગટ થતા રાગ પૃથકપણે રહી જાય છે. એને એમ કહેવાય કે આ જીવ સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. અહીંયા મુનિરાજની ચર્ચામાં તો 6ઠા 7મા ગુણસ્થાનની ચર્ચા હોય છે. અહીંયા સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્રની સ્વરૂપ આચરણ ચારિત્રની ચર્ચા નથી. આ તો સંયમરૂપ ચારિત્રમાં તો રમે છે અત્યારે, અને એ સંયમરૂપ ચારિત્રમાં રમતા રમતા યથાખ્યાત આવવાની તૈયારી છે. એ એમ કે છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી જે છે, એટલે કે અમે સહજ વૈરાગ્ય રૂપી અમારો મહેલ છે, એનું શિખર છે, એનો શિખામણી એટલે એની ટોચ છે, અહીંયા કેલી કરી રહ્યા છીએ અને હવે એ કેલીની પૂર્ણતા માટે પ્રયત્નશીલ છીએ અમે. એવા મુનિરાજ કહે છે આવું સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે. પછી કહે છે કે પરદ્રવ્યથી જે પરાન્મુખ છે. પરદ્રવ્ય કોને કીધું? અતિન્દ્રિય આનંદની ભેદરૂપ પર્યાય છે એ પરદ્રવ્ય છે, અને એ પર્યાય અભેદ થાય છે તો એ આત્મા છે. સંવર નિર્જરા અને મોક્ષ પરદ્રવ્ય છે, પર ભાવ છે, હે છે, ઉપાદેય નથી. તમે એને જ્યાં સુધી સંવરથી જોવો છો તો હે છે, નિર્જરાથી જોવો છો તો હે છે, મોક્ષથી જોવો છો તો હે છે. તમે એને સંવર કીધો, તમે એને નિર્જરા કીધી, તમે એને મોક્ષ કીધો. અહીંયા એમ કે છે કે એ સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. એ સંવર અભેદ થઈને આત્મા સાથે પરિણમી ગયો તો એ આત્મા જ છે. પરિણામનો ભેદ છે એને સંવર કહેવાય છે, અને અપરિણામીના લક્ષ્ય પરિણામી થાય છે એને જ્ઞેય કહેવાય છે, અને અપરિણામીને ધ્યેય કહેવાય છે. પરિણામનો ભેદ હે છે, પરિણામી જ્ઞેય છે, અપરિણામી ધ્યેય છે. ધ્યેય ઉપાદેય છે, પરિણામી પદાર્થ નાયક જ્ઞાનમય છે, એ જાણવા લાયક છે, જ્ઞાતા છે, અને પરિણામ છે એ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એટલે એ છે. જેટલો પરિણામનો ભેદ દેખાય ને એટલું પરદ્રવ્ય છે. જ્ઞાનના ઉપયોગનો જ્ઞાયકનું કથનચિતપણું એને હોવા છતાં જો જ્ઞાનના ઉપયોગનો ભેદ પાડો તો એ પરિણામ હે છે. એ પરિણામનું અનન્યપણું જ્ઞાયક સાથે જોવો તો એ આત્મા છે, તો એ પરિણામી છે, અને એ પરિણામીમાં અપરિણામી ઉપાદેય છે. પરિણામમાં અપરિણામી છે જ નહીં, પરિણામના ભેદમાં અપરિણામી હોતો જ નથી. શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણત જીવમાં આત્મા રહેલો છે. શુદ્ધ ઉપયોગમાં આત્મા નથી, શુદ્ધ ઉપયોગમાં આત્મા નથી. શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણત આત્મામાં આત્મા રહેલો છે. શુદ્ધ ઉપયોગનો ભેદ દેખાય છે ત્યાં સુધી આત્મા નથી, ત્યાં સુધી પરદ્રવ્ય છે. શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણત આત્મા, એમાં આત્મા રહેલો છે. એવી આ સ્વભાવનું વર્ણન છે આખું. એવા આત્માને આત્મા ઉપાદેય છે. તો કે શુદ્ધ ઉપયોગમાં અશુદ્ધ ઉપયોગમાં તો ન હોય, પણ શુદ્ધ ઉપયોગમાં તો હોય ને, તો કે એ પરિણામનો ભેદ પડ્યો ને એનો અર્થ જ એમ છે કે એ ભેદથી કદી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાય. ભેદનું નામ જ વિકલ્પ, ભેદનું નામ જ સંસાર, ભેદનું નામ જ ખરેખર દુઃખ. તો કે એ તો શુદ્ધ ઉપયોગનો ભેદ, શુદ્ધ ઉપયોગ જ રીએ નહીં, ભેદ પડે ત્યાં. જ્યાં ભેદ પડે ને ત્યાં શુદ્ધ ઉપયોગ જ ન રીએ. શુદ્ધ ઉપયોગનો ઉપચાર પણ ત્યારે જ લાગુ પડે કે આત્માને આત્મા ઉપાદેય છે એવું પરિણમન થાય.
ત્યારે એમ કહેવાય કે આ સદુપયોગ એ પરિણત આત્મામાં આત્મા ઉપાદેય છે, એમ આમાં કહેવા માંગે છે. એ એકલી અભેદની મસ્તી છે. ધ્યેય અપેક્ષાએ અભેદ અને સમ્યક પ્રકારના જ્ઞેય અપેક્ષાએ પણ અભેદ. એવી અદ્ભુત ચર્ચા છે આમાં. એવા આત્માને આત્મા ઉપાદેય છે, એવો સ્વભાવ છે, એવું સ્વરૂપ છે, એવું અખંડિતપણું છે એનું. ધ્યેયનું પણ અખંડિતપણું અને જ્ઞેયભૂત આત્માનું પણ અખંડિતપણું સમ્યક પ્રકારે. એવી આમાં અપૂર્વ વાત છે. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. પરદ્રવ્યથી તો પરાન્મુખ કહી દીધો. પરદ્રવ્યમાં 7 તત્વો લીધા. એમાં પુનપાપ, આશ્રવ બંધ, સવર, નિર્જરા, મોક્ષ બધું નવે તત્વ બધું આવી ગયું, જીવ અજીવ બધું. હવે એના સિવાય એમ કે છે કે 5 ઇન્દ્રિયનો ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. મુનિરાજની વાત છે ને. મુનિરાજને 5 ઇન્દ્રિયનો ફેલાવ તો ચાહેલો ગયો છે ક્યારનો. 5 ઇન્દ્રિયના ફેલાવથી રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. તો કે 5 ઇન્દ્રિય એને છે તો ખરી. વિકલ્પાત્મક દશામાં 5 ઇન્દ્રિય તરફ જ્ઞાને જાય છે. એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય પણ કહેવામાં આવે છે. અને તમે કહો છો કે 5 ઇન્દ્રિયના ફેલાવથી અમે રહિત છીએ. તો કે 5 ઇન્દ્રિયનો ફેલાવ જ્યાં ચાલે છે ને, એવા જ્ઞાનને અમે જ્ઞાન નથી માનતા. ત્યાં જે જ્ઞાન જાય છે ને, એ જ્ઞાનને અમે જ્ઞાન જ અમારું નથી માનતા. અમારું જ્ઞાન તો એને જ માની છીએ કે સદુપયોગ પરિણામે પરિણત આત્મા છે. એટલા જ આત્માને અમે આત્મા માનીએ છીએ. જેટલો આ 5 ઇન્દ્રિયનો ફેલાવ ચાલે છે, ત્યાં અમારું જ્ઞાન જે વિકલ્પાત્મક દશામાં તને એમ લાગે છે કે અમારું જ્ઞાન ત્યાં પ્રસરે છે, પણ અમારું જ્ઞાન ત્યાં પ્રસરતું જ નથી. જેને અમે અમારું જ્ઞાન કહીએ છીએ એ અમારા આત્માને છોડતું જ નથી. અને જે 5 ઇન્દ્રિયના ફેલાવમાં પ્રસરે છે એ અમારું જ્ઞાન જ નથી. એ ભાવેન્દ્રિય છે. અને ભાવેન્દ્રિય પણ એટલી શિથિલ થઈ ગઈ છે, એટલી પાતળી પડી ગઈ છે કે એના જ્ઞાનનો વિકાસ એટલો અંદર જોરશોરથી ધોધમાર ચાલે છે કે એ ભાવેન્દ્રિય હોવા છતાં એને છે જ નહીં ભાવેન્દ્રિય. એમ કહેવા માંગે છે. 5 ઇન્દ્રિયનો ફેલાવ એનાથી રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. કે મુનિરાજને તો આપણે એવું સાંભળ્યું છે અમે તો કે મોરપીંછને કમંડળે હોય છે, ખાલી દેહ હોય છે એવું નથી સાંભળ્યું અમે તો. ખાલી દેહવાળા મુનિરાજ તો જોયા નથી. મુનિરાજ જાતા હોય તો મોરપીંછને કમંડળ તો ભેગું હોય. એના વગરના મુનિરાજ હોય? કોઈ જોયા છે એવા મુનિરાજ? તો કે ભાઈ મોરપીંછને કમંડળ 5 ઇન્દ્રિયનો ફેલાવથી તો અમે રહિત થઈ ગયા. હવે દેહ માત્ર એક પરિગ્રહ છે. તો કે મોરપીંછને કમંડળ ક્યાંથી આવ્યા? તો કે ભાઈ ઉપકરણ છે ને, એને તો અપવાદિક પરિગ્રહમાં ગણ્યું છે. કેવા પરિગ્રહમાં? અપવાદિક પરિગ્રહ છે. એ હોય છે એનું લક્ષ નથી હોતું મુનિરાજનું. એ હોવા છતાં એનું લક્ષ નથી. એ છૂટા પડ્યા છે. આ દેહ તો છૂટો નથી. એ રીતે એ અપેક્ષાએ એ છે ને, એ છોડી નથી શકાતો. એ ધારે તો છોડી નથી શકતા એને. ઓલા મોરપીંછને કમંડળ તો છૂટા જ છે. એટલે એને અપવાદિક પરિગ્રહ કહેવાય છે. અને આ દેહ છે ને, એ છોડવો હોય તો છૂટતો નથી. એટલે એને પરિગ્રહમાં લીધો છે. એને અપવાદિક પરિગ્રહ જ કહેવાય દેહને. પણ છતાંય મોરપીંછને કમંડળની અપેક્ષાએ દેહ છૂટી નથી શકતો. ઓલું તો છૂટી શકે છે, છૂટું જ પડ્યું છે. એના ઉપર લક્ષ જાય ને ત્યારે એમ કહેવાય કે એ પરિગ્રહ છે. પણ એના ઉપર લક્ષ જ જતું નથી. એને 5 ઇન્દ્રિયનો ફેલાવ જ્યાં છે એનાથી રહિત જે થઈ ગયા, હવે એને બહારની વસ્તુ પડી છે, અહીંયા લક્ષ ક્યાં જાય છે? એને અપવાદિક પરિગ્રહ ગણવામાં આવ્યો છે. અને આ શરીર છે એ ખરેખર છોડવા ધારે તો પણ છૂટતું નથી. એને ન જોતું હોય, એને શરીર પ્રત્યેની વાંછા તો ક્યારની છૂટી ગઈ હોય, મમત્વ છૂટી ગયો હોય, એને રાગ દ્વેષે ખરેખર એને એ અપેક્ષાએ છૂટી ગયા છે. ભજન નથી આવતું? એસે મુનિવર દેખે વન મેં જાકે રાગ દ્વેષ નહીં તન મેં. રાગ દ્વેષ છે નહીં ત્યાં. એને તો હવે હમણાં યથાખ્યાત ચારિત્ર હમણાં આવવાનું છે એમ દેખાય છે. એટલે એને સર્વ પ્રકારનો પરિગ્રહથી પરાન્મુખ, પરદ્રવ્યથી પરાન્મુખ, પરિગ્રહથી પરાન્મુખ, કોઈ પણ પ્રકારના કોઈ તત્વમાં એની વાંછા નથી.
નિયમ સારમાં આગળ તો એવું આવ્યું છે કે એને આમાં જ આવશે આપણા શુદ્ધ ભાવ અધિકારમાં કે નિજ પરમ તત્વની પણ જેને હવે વાંછા રહી નથી. કેવી? નિજ પરમ તત્વની વાંછા એ નથી એને હવે. મોક્ષની તો ક્યાંથી હોય? યથાખ્યાત ચારિત્રની તો ક્યાંથી હોય? નિજ પરમ તત્વની વાંછા છૂટી ગઈ છે કે હવે મને એવું થાય છે કે હવે આ મોક્ષ તો પર્યાય છે પણ હું તો નિજ પરમ તત્વ છું. તો કે એવી પણ વાંછા એને છૂટી ગઈ છે. એવા જીવની ચર્ચા ચાલે છે. જીવાદી સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ એટલે એને સ્વદ્રવ્ય સિવાય બીજું કાંઈ એની પાસે છે જ નહીં. એનું નામ સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ. સ્વદ્રવ્ય સિવાય એની પાસે કાંઈ છે જ નહીં. એ બધું કે પરિગ્રહ છે ને દેહ માત્ર એને પરિગ્રહ છે ને પાંચ ઇન્દ્રિયનો ફેલાવ રહિત થઈ ગયા છે ને એ બધી નાસ્તિથી ચર્ચા કરે છે અને જેટલું વસ્તુ એની પાસે વિદ્યમાન છે એનું જ્ઞાન કરાવે છે. બાકી એની તો સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ ચાલુ છે, નિરંતરતા છે, ધારાવાહિકતા છે, એ છૂટતી જ નથી સ્વદ્રવ્યની તીક્ષ્ણ બુદ્ધિ. એમ કહેવા માંગે છે. કેટલી અપૂર્વ વાત છે. મુનિરાજે તો ગજબ કરી છે. પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જીન યોગીશ્વર છે. કેવા છે? પરમ જીન અને યોગીશ્વર. યોગીશ્વર તો કીધા પણ પરમ ને જીન આગળ લગાડ્યું વિશેષણ. પરમ એટલે ઉત્કૃષ્ટ, જીન એટલે અરિહંત ભગવાનને જીન કહેવાય. પણ આ પણ અરિહંતની નાતના છે માટે એને પણ જીન શબ્દ લાગુ પડે. અને યોગ નહીં, યોગી નહીં ને યોગીશ્વર. ઉપયોગને આત્મામાં જોડવો, ઉપયોગ આત્મામાં જોડવો એનું નામ યોગ. આત્મામાં ઉપયોગ જોડાઈ જાય એનું નામ યોગી. અને જોડાયેલો જ રહીએ એનું નામ યોગીશ્વર. એવા પરમજીન યોગીશ્વર. પરમજીન. જીન એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. જૈન તો ચતુર્થ ગુણ સ્થાને હોય. 15મી ગાથામાં આવ્યું સમયસારની કે જૈન કહેવાય. આત્માને જાણે તેને જૈન કહેવાય. આત્માનું સ્વસંવેદન કરે એને જૈન કહેવાય. એમ 15મી ગાથામાં આવ્યું. જૈન શાસનની ગાથા 15મી ગાથા સમયસારની. તો એ જૈન તો ચોથે ગુણસ્થાને હોય, 5મે ગુણસ્થાને હોય. પણ આ તો જીન થઈ ગયા છે. અરિહંત ભગવાનના લઘુનંદન એટલે જીન. 253 કળશમાં એમ કીધું કે તું અરિહંતમાં અને આ અમારામાં જો કાંઈ ફેર જોઈશ તો તારા જેવો જળબુદ્ધિ બીજો કોઈ નથી. તું અમને 7મા 6ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ ન જોતો અને અરિહંતને 13મા ગુણસ્થાન વાળા ન જોતો. અમારા બેમાંથી કોઈ પાસે ગુણસ્થાન જ નથી. અમે તો માત્ર આત્મા છીએ અને પરમજીન યોગીશ્વર છીએ અમે. એવા પરમજીન યોગીશ્વર આ લખે છે કે જે પરમ જીન અને યોગીશ્વર ઉત્કૃષ્ટ પ્રકાશ એ જીનપણું યોગીશ્વરપણામાં પ્રાપ્ત થઈ ગયું છે, જેને એને યોગીશ્વર કહેવામાં આવે છે. આવી મુનિરાજની દશા હોય છે. એમ કહે છે ને કે હાલતા ચાલતા સિદ્ધ છે. પોતાના સ્વરૂપમાં કેલીને રમણતા કરતા 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 આગળ વધે છે. હવે રમણતા કરતા કરતા કેલી કરતા કરતા આગળ વધે છે. એ આગળ વધે છે એ કથન તો ગુણસ્થાનની અપેક્ષાએ છે. એ તો ઠરી ગયા છે અંદર. એને કાંઈ આગળ વધવાનું હવે છે જ નહીં. એ તો ચોથે ગુણસ્થાને જાયમાં વિશેષ જામતા જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એ વૃદ્ધિ ઉપર લક્ષ નથી એનું. એને જોતા નથી. એનું જ્ઞાન છૂટતું ન હોવા છતાં એવા જ્ઞાન ઉપર પણ એની નજર નથી જાતી. નાયક ઉપરથી નજર છૂટતી નથી.
એવા પરમ જીન યોગીશ્વર એ કે છે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ઉપાદેય છે, એવા સાતમા ગુણ સ્થાનવાળાને આત્મા ઉપાદેય છે, એવા શુદ્ધુપયોગીને આત્મા ઉપાદેય છે. એમ આમાં નથી લખ્યું. એવા આત્માને આત્મા ઉપાદેય છે એટલે કે અહીંયા આત્મા જ છે, અહીંયા નથી ગુણસ્થાન, નથી કોઈ સંવર નિદ્રા ને મોક્ષ, નથી કોઈ તત્વ, કારણ કે એ તત્વને તો પરદ્રવ્યમાં નાખ્યા છે. એ તત્વ છે જ નહીં અહીંયા. એ તો વિકલ્પમાં આવે ત્યારે એને એવો ખ્યાલ આવે કે હવે સંવર નિદ્રા તત્વ વર્તે છે અને મોક્ષ તત્વ હવે હમણાં નજીકમાં છે. નિર્વિકલ્પ દશામાં કોઈ તત્વ નથી હોતા. નિર્વિકલ્પ દશામાં આત્મા હોય છે માત્ર. એટલે એમ કીધું કે આત્માને આત્મા ઉપાધિ છે. સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ, બુદ્ધિ એટલે જ્ઞાન. આયા એવી સ્વદ્રવ્યમાં એનું જ્ઞાન જામી ગયું છે અંદરમાં. એવા આત્માને આત્મા ઉપાધિ છે. એવો આત્મા સર્વજીવ પાસે છે. એવો આત્મા સર્વજીવની દ્રષ્ટિમાં આવી શકે એમ છે, કારણ કે કાંઈ બગડ્યું નથી એમાં. જો એમાં કાંઈ બગાડ થઈ ગયો હોય, એમાંથી અશુદ્ધતા જો દૂર કરવી પડે એમ હોય, અનાદિની અશુદ્ધતા હોય અને એમાંથી અશુદ્ધતા દૂર કરવી પડે એમ હોય તો ટાઈમ લાગે, તો સમય લાગે. પણ આમાં તો અશુદ્ધતાનો પ્રવેશ જ નથી થયો. આમાં તો શુદ્ધતા ને શુદ્ધતા જ રહેલી છે. જ્યારે એની નજર પડે ત્યાં જ ખરેખર શુદ્ધતાનો જન્મ થઈ જાય છે. જેવો શુદ્ધ ભાવ હતો એવી શુદ્ધિ પ્રગટ થાય. આ જાય ને કળશ, જેવો શુદ્ધ ભાવ હતો એવી શુદ્ધિ પ્રગટ થઈ જાય છે. જ્યાં શુદ્ધ ભાવને જોવે છે ત્યાં શુદ્ધિનો જન્મ થાય છે, કારણ કે ત્યાં શુદ્ધ જ છે. અશુદ્ધતાને દૂર કરવી પડતી હોય તો કાંઈક એને પુરુષાર્થ કરવો પડે. એનો પુરુષાર્થ કેટલો કે વાસ્તવિક આવા તત્વની સમજણ કરવી, એટલો જ એનો પુરુષાર્થ છે. સમજણનું નામ પુરુષાર્થ છે. પર્યાયને આગી પાછી કરવી એનું નામ પુરુષાર્થ નથી. એક વાર પર્યાયની ક્રમબદ્ધતા અને પર્યાયની નિરપેક્ષતા ખ્યાલમાં આવી ગઈ પછી વારંવાર એ પર્યાયને નિરપેક્ષ તરીકે જોતો નથી કે પર્યાય નિરપેક્ષ છે. નિરપેક્ષતા પકડાઈ ગઈ, એ નિરપેક્ષતાને બીજે સમયે જોતો જ નથી. પછી એ નિરપેક્ષતાનો અર્થ જ એમ છે કે એને ન જોવું, એનું નામ જ એની નિરપેક્ષતા છે. જો એને જોયા કરે છે તો એનો મતલબ એમ છે કે એ પર્યાય એને નિરપેક્ષ ખ્યાલમાં જ નથી આવી. એટલે જે કાંઈ પરિણામની સ્થિતિ પણ પ્રગટ થાય છે એ પણ બધી ક્રમસર ક્રમબદ્ધ છે અને એ નિરપેક્ષ છે, પરમ નિરપેક્ષ છે. કોઈ પણ જીવ સમ્યક દ્રષ્ટિ થતાં પહેલાં પણ જ્યારે એને પરિણામની નિરપેક્ષતા અને દ્રવ્યની નિરપેક્ષતા જ્યારે ખ્યાલમાં આવી જાય છે તો એ પરિણામને ખરેખર જોવાનું જ બંધ કરી દે છે. જે નિરપેક્ષ હોય, જે ક્રમબદ્ધ હોય, જે થવા યોગ્ય થતા હોય, જે સટકારકથી થતા હોય, એને મારે જોવાનું કામ જ શું છે? એમાં શુદ્ધિ થઈ કે એમાં વૃદ્ધિ થઈ એમ મુનિરાજે જોતા નથી. મુનિરાજ તો આત્માને જોયા કરે છે અને એ જ આત્મા હું છું એમ નિરંતર પરિણયમાં કરે છે, વગર વિક્ષેપે. એવું આ સ્વરૂપ છે. આવી અલૌકિક ગાથા 38મી છે. અદ્ભુતથી અદ્ભુત ગાથા છે. આવી ગાથા સમજી પોતાના સ્વભાવની કેળવણી કરી અને સર્વજીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.